અમદાવાદના ધંધુકા નજીકથી હોટલમાં હોલ્ટ કરાયેલ ખાનગી બસમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી થઈ। ધંધુકા નજીક ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ બસમાંથી 42.35 લાખના દાગીનાની ઉઠાંતરી કરવામાં આવી। અજાણ્યા શખ્સોએ 3-4 મિનિટમાં જ કારસ્તાનને અંજામ આપ્યો। ધંધુકા શહેર પાસે અમદાવાદ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલ પર ઘટના ઘટી। સાવરકુંડલાથી મુંબઈ જતી યુનિટી ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહેલા મુસાફર સાથે ઘટના બની। બસ જ્યારે હોલ્ટ માટે ઊભી રહી ત્યારે અજાણ્યા શખ્સોએ બસમાં જઈ 77 તોલા સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો બસમાંથી લાખોના દાગીનાની ચોરી કરવામાં આવી છે અને બસ જ્યારે હોલ્ટ પર હતી ત્યારે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। બીજી તરફ અમદાવાદના એ દ્રશ્યો કે જ્યાં દુકાનના તાળા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને ભિક્ષુકનો વેશ ધારણ કરીને ત્યારબાદ તેમના દ્વારા તાળું તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વલસાડની એ ઘટના। બીજી તરફ બસમાં જે દાગીનાની ચોરી કરવામાં આવી અમદાવાદ શહેરની અને વલસાડમાં પણ દુકાનમાં ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે ચોરીની ઘટના સામે આવી છે અને તે અંગેના દ્રશ્યો સામે આવ્યા છે જે આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। અમદાવાદના ગોમતીપુરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। એક સાથે 120 કોમર્શિયલ એકમ અને 45 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું। સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે તો 45 જેટલા જે ગેરકાયદેસર મકાનો હતા તે દૂર કરવામાં આવ્યા છે। 120 જેટલા કોમર્શિયલ બિલ્ડિંગ જે હતા તે પણ દૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 212(2) મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી 2007ની અંદર નોટિસ આપવામાં આવેલી હતી। આરડીપીની રોડલાઇનની નોટિસ આપવામાં આવી હતી। 120 કોમર્શિયલ બાંધકામ છે અને 45 રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે। પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ 2008માં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલો છે અને એ અન્વયે કામગીરી કરીએ છીએ। અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું છે। 120 જેટલી કમર્શિયલ દુકાનો તેની સાથે 45 જેટલા ખાસ કરીને રેસિડેન્સને તોડી પાડવામાં આવ્યા છે જે ગેરકાયદે બાંધવામાં આવ્યા હતા। દબાણ કરવામાં આવ્યું હતું તેવું એસ્ટેટ વિભાગનું કહેવું છે અને તમામ જે સવારના મેગા ડિમોલિશન છે સવારથી ચાલી રહ્યું છે। સવારના લગભગ 6 વાગ્યાની આસપાસ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે 15 દિવસ પહેલાં ખાસ કરીને નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસ અંતર્ગત તમામને મકાન ખાલી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો આ મેગા ડિમોલિશન અંતર્ગત ખાસ કરીને ગોમતીપુર વિસ્તારની અંદર 120થી વધારે કમર્શિયલ એકમો અને તેની સાથે ખાસ કરીને 45 જેટલી દુકાનો છે ને તે તોડી પાડવામાં આવી રહી છે। દાદાનું બુલડોઝર ફરી એકવાર ગોમતીપુર વિસ્તારમાં ચાલ્યું છે કે જેમાં કહી શકાય કે વિસ્તારની અંદર જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું હતું તે તમામ દુકાનો એકમો તમામને પાડી નાખવામાં આવ્યા છે। મેગા ડિમોલિશન દરમિયાન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આગામી 27 તારીખથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે સમયસર બોર્ડનું પરિણામ જાહેર કરી શકાય તે માટે 11 માર્ચથી મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી શરૂ થવાની છે અને તેના માટે 69,000 શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે। તો આ તરફ રાજ્ય શાળા સંચાલક મંડળનું માનવું છે કે તમામ કામગીરીનો ભાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પર આવી પડે છે તેથી ખાનગી શાળાના શિક્ષકોને પણ કામગીરીમાં ફરજિયાત જોડવામાં આવે। વધુ માત્રામાં પેપર તપાસવામાં આવતા હોવાથી તેની સીધી અસર ધોરણ 9 અને 11ના શિક્ષણ કાર્ય પર પડે છે। રાજ્ય સરકારમાં અને બોર્ડમાં એક રજૂઆત આપી છે કે મોટા મહાનગરો છે નવા અને જૂના બધા મહાનગરોમાં આ મૂલ્યાંકનના કેન્દ્રો ઊભા કરો અને ડીઈઓને સત્તા સોંપી દો। ડીઈઓ આખા રાજ્યમાંથી વિષયવાર શિક્ષકોને બોલાવી અને એક મહાનગરપાલિકા માટે 2 કે 3 વિષય નક્કી કરીને રાજ્ય